ભાવનગરની વડવા તલાવડીમાં પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે। ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। ભાવનગરમાં વડવા તલાવડીમાં પથ્થરમારાની ઘટના ઘટી છે। ગઈકાલે થયેલ હુમલા બાદ ફરી એકવાર પથ્થરમારો કરવામાં આવ્યો છે। ત્યારે જૂની અદાવતમાં ગઈકાલે રાત્રે ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે શોએબ ઇકબાલ અને અસલમ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે આજે ફરી પથ્થરમારો થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો। ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। ભાવનગરની વડવા તલાવડીમાં પથ્થરમારાની ઘટના ઘટવા પામી છે। ત્યારે ગઈકાલે થયેલ હુમલા બાદ ફરી એકવાર ત્યાં પથ્થરમારો થયો છે। તો જૂની અદાવતમાં ગઈકાલે રાત્રે ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે શોએબ ઇકબાલ અને અસલમ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે આજરોજ ફરી એકવાર પથ્થરમારો કરવામાં આવ્યો છે। ત્યારે પથ્થરમારો થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ રહ્યા છે। જી હિરેન, ભાવનગરમાં વડવા તલાવડીમાં પથ્થરમારાની ઘટના ઘટી છે। ગઈકાલે પણ હુમલો કરવામાં આવ્યો હતો। શું છે સમગ્ર મામલો? ચોક્કસ ગઈકાલે રાત્રે કહી શકાય કે જૂની અદાવતે 3 ઇસમો દ્વારા તેમની સાથે અનેક લોકોને સાથે રાખીને વડવા તલાવડીમાં રોનક નાસ્તા સેન્ટર છે તે લારી ધારક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં લારીની અંદર તોડફોડ કરી હતી તેમજ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ગઈકાલે રાત્રે પણ નિઝામબાદ પોલીસ કાફલો છે ઘટના સ્થળ પહોંચ્યો હતો, પરંતુ આજે 3 ઇસમ છે ઇકબાલ, અસલમ અને અન્ય એક શખ્સ તેમના દ્વારા બપોરે અમુક ઇસમોને સાથે રાખીને આ જે રોનક નાસ્તા સેન્ટરના જે માલિક છે તેમના ઘર પાસે આવ્યા હતા અને અચાનક તેમની ઈંટ અને પથ્થરો વડે હુમલો કર્યો હતો અને પથ્થરમારો કર્યો હતો। સમગ્ર ઘટનાને લઈને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે। હાલ તો નિઝામબાદ પોલીસે સંપૂર્ણ વિસ્તારની અંદર ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને આજે ઈસમો છે પથ્થરમારો કરનાર તેમને ઝડપી લેવા માટે તજવીજ હાથ કરી છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। તો ભાવનગરના વડવા તલાવડીમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે। ગઈકાલે હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે જૂની અદાવતમાં ગઈકાલે પણ હુમલો કરવામાં આવ્યો અને આજે પથ્થરમારોની ઘટના ઘટી છે।